હેલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય કુલ કોકો ઘરે બનાવ્યું છે? કુલ કોકો બનાવવું એટલું બધું પણ અઘરું નથી. તો ચલો બનાવીએ આજે કુલ કોકો. તો આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. એક તપેલાની અંદર ફૂલ ફેટ 1 લીટર દૂધ મેં ગરમ થવા મૂકી દીધું છે. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર 3 ચમચી કોકો પાવડર અને 2 ચમચી કોર્નફ્લોર પાવડર મિક્સ કરી લઈશું. આ બંને વસ્તુને સરખી રીતના મિક્સ કરી દેવાની છે. બંને વસ્તુ સરખી રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર ગરમ દૂધ એડ કરી દઈશું, જેથી કરીને લમ્સ ન પડે. લમ્સ ન પડે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર ખાંડ એડ કરીને દૂધને ઉકળવા દઈશું. ફ્રોથરની મદદથી સ્લરી તૈયાર કરી દઈશું. તૈયાર કરેલી સ્લરી આપણે દૂધમાં એડ કરી દઈશું અને દૂધને ધીમા તાપે ચલાવતા રહેશું. દૂધને ધીમા તાપે ચલાવતું રહેવાનું છે. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણી ચોકલેટ નીચે ચોંટી ન જાય. ત્યારબાદ આપણે એની અંદર ડાર્ક ચોકલેટ એડ કરીને દૂધને હલાવતા રહેશું. તો તમે જોઈ શકો છો કે આપણું કુલ કોકો રેડી થઈ ગયું છે. એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દેશું. તો આને મેં ગાળણીની મદદથી ગાળીને 4 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા મેં મૂકી દીધું હતું. તો હવે ઠંડુ થયેલ કુલ કોકો અને આઈસ્ક્રીમ અને ચોકલેટ ચિપ્સ સાથે હું એને સર્વ કરીશ. તો તમને આ કુલ કોકો કેવું લાગે છે ચોક્કસ કમેન્ટમાં કહેજો. તમે આની અંદર ફ્રૂટ પણ એડ કરી શકો છો. થેન્ક યુ એન્ડ એન્જોય. બાય બાય.